સુરતમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ, 5 થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ઉધનામાં આજે એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારખાનામાં રહેલા પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આ કમનસીબ દુર્ઘટના કામ કરી રહેલા 5 થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આગમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ વ્યક્તિઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર રહેલા શ્રમિકોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ તેઓ લપેટમાં આવી ગયા હતા. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓએ પણ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોની સ્થિતિની સમીક્ષા કરી હતી અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. હાલમાં ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ કારખાનામાં રહેલો લાખોનો માલસામાન બળી ખાખ થઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ટૂંકા શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે સત્તાવાર કારણ જાણવા માટે FSLની મદદ લેવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કારખાનામાં આગ સામે સુરક્ષાના સાધનોની ઉપલબ્ધતા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી હોનારત અટકાવી શકાય. હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી. ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં. એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો, એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલથી ગાડી રવાના કરી હતી. અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતી, એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી. કેટલા લોકો આમાં દાઝ્યા હતા? પાર્ટીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું, એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે. આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી. ના, અત્યારે તો કશું છે નથી એમાં. આગ પર હોલવી નાખી છે અને ટોટલ કુલડાઉન કરી નાખી. 3 ગેટની ગાડીઓ થઈને 6 થી 7 જેવી ગાડીઓ હતી.